ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામમાં શ્રી બાણેશ્વરી ચેહરધામ મંદિર આવેલું છે. આ મંદિર ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતના આજુબાજુના જિલ્લાના ભાવિક ભક્તો તેમજ રાજ્ય બહારના ભક્તો પણ મોટી સંખ્યામાં આ મંદિરે રવિવારે મોટી સંખ્યામાં આવતા હોય છે. તેમજ તેઓની રાખેલ માનતાઓ પૂરી થતા માતાના ચરણે શીશ નમાવવા આવતા હોય છે. દર રવિવારે ભાવિક ભક્તો માટે ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે. મંદિરના બુવાજી રાજુભાઈ પણ તેમના પિતા સોમાભાઈ બુવાજી જેવા પરોપકારી અને નિખાલસ સ્વભાવના હોવાના કારણે ભક્તોમાં ખૂબ લોકપ્રિય છે. શ્રી બાણેશ્વરી ચેહરધામ મંદિર તરફથી દર વર્ષે સમાજ ઉપયોગી જુદા જુદા કાર્યો કરવામાં આવે છે. તેવો જ નવચંડી યજ્ઞનો 65મો મહોત્સવ ચૈત્ર સુદ દશમને દિવસે ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો, જેમાં મોટા પાયે ભાવિક ભક્તો હાજર રહ્યા હતા અને લવાડ ગામમાં માનવ મેદની સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં શ્રી બાણેશ્વરી ચેહરધામ લવાડ ખાતે ઉપસ્થિત રહી માતાજીના સુપ્રસન્નની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આજે હાજર રહેલા ભક્તજનો પાકાની યાદી જે મને વાંચવાની છે. 1 નંબર પર છે રાણાવત દિગ્વિજયસિંહ ભારતસિંહ ઉદયપુર. 2 નંબર પર પરમાર જયદીપ કુમાર મહેશભાઈ નડિયાદ. 3 નંબર પર છે રાહુલ ચાવડા જીતુભા પડુસમા. 4 નંબર પર છે પંચાલ યોગેશભાઈ નરોડા. 5 નંબર પર છે લોહાર રાહુલભાઈ વિક્રમભાઈ પ્રકાશભાઈ કાંતિભાઈ ડીસા. 7 નંબર પર છે પટેલ સાહેબકુમાર રાજુભાઈ ઓસ્ટ્રેલિયા. 8 નંબર પર છે પટેલ રિંકુબેન કેતનભાઈ નરોડા. 9 નંબર પર છે દર્દી વિજયભાઈ કાંતિભાઈ પાટણ. 10 નંબર પર છે તેરી ઉર્મિલાબેન જીતુભાઈ રાજસ્થાન. 11 નંબર પર છે બારૈયા મિત્તલબેન જયદીપ કુમાર. આજની પ્રજાના દાતા છે પટેલ વિપુલભાઈ બ્રહ્માદાસ રાજવણ રીત સર્કલ. આજની આરતીના દાતા છે તૈણી પવનકુમાર